હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 4. આજે આપણે આ યુનિટમાં એક્ટિવિટી નંબર 7 અ ડિફરન્ટ એક્સપિરિયન્સ સ્ટોરી વર્ડ ટુ વર્ડ સમજીએ. એક્ટિવિટી 7 અ ડિફરન્ટ એક્સપિરિયન્સ, એક જુદો અનુભવ. આજે આપણે એક્ટિવિટી 7ની જે સ્ટોરી છે એને આપણે વર્ડ ટુ વર્ડ સમજીએ. આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ. મને ખરાબ અનુભવ થયો. બેડ એટલે ખરાબ અને એક્સપિરિયન્સ એટલે અનુભવ. હેડ એટલે થયો. મને એક ખરાબ અનુભવ થયો. ઇટ હેપન્ડ લાસ્ટ વીક. ઇટ એટલે તે, હેપન્ડ એટલે થયો, લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે, તે ગયા અઠવાડિયે થયો. ધેર વોઝ અ મેરેજ સેરેમની ઇન માય નેબરહુડ. ધેર વોઝ એટલે હતી, અ મેરેજ સેરેમની એટલે લગ્નોત્સવ, ઇન માય નેબરહુડ એટલે મારા પડોશમાં, મારા પડોશમાં લગ્નોત્સવ હતો. ધેર વોઝ અ લોટ ઓફ નોઇસ. લોટ ઓફ નોઇસ એટલે ઘણો બધો અવાજ, ઘણો બધો અવાજ હતો. આઈ કુડ નોટ સ્લીપ પ્રોપરલી. આઈ કુડ નોટ સ્લીપ એટલે હું સૂઈ શક્યો નહીં, પ્રોપરલી એટલે બરાબર, હું સરખી રીતે સૂઈ શક્યો નહીં. સો તેથી આઈ વોક અપ એટ 8:30. તેથી હું 8:30 વોકઅપ એટલે જાગી ગયો, હું 8:30 જાગી ગયો. આઈ ગોટ અપ ક્વિકલી. ક્વિકલી એટલે ઝડપથી, ગોટ અપ એટલે ઉઠ્યો, હું ઝડપથી ઉઠ્યો. એન્ડ અને ટૂક અ શાવર ઇન અ હરી. હરી એટલે ઉતાવળમાં, શાવર એટલે સ્નાન, ટૂક એટલે લીધું, મેં ઝડપમાં સ્નાન લીધું. આઈ હેડ નો ટાઈમ ટુ ટેક અ કપ ઓફ ટી. એમ કહે છે કે મારી પાસે ટાઈમ નહોતો ચાનો કપ લેવાનો, એટલે ચા પીવાનો ટાઈમ નહોતો. ઇટ વોઝ 10 to 9. ઇટ વોઝ 10 to 9. જો અહીં 2 લખેલું છે એટલે બાકી એવું એનું મિનિંગ થશે કે 9 વાગવામાં 10 મિનિટની વાર હતી. આઈ ડ્રોવ માય બાઇક ફાસ્ટ. મેં મારું બાઇક ઝડપથી ચલાવ્યું. ડ્રોવ એટલે ચલાવ્યું. આઈ હોપ્ડ ટુ રીચ ઓન ટાઈમ. મને ટાઈમસર પહોંચવાની આશા હતી. આઈ એક્સેલરેટેડ ધ બાઇક. એક્સેલરેટેડ એટલે મેં ઝડપથી બાઇક ચલાવ્યું. ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ. ટ્રાફિક લાઇટ રેડ એટલે લાલ હતી. આઈ ફેલ્ડ ટુ સ્ટોપ માય બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ. હું મારું બાઇક ટ્રાફિક સિગ્નલે સ્ટોપ એટલે ઊભું રાખવામાં ફેલ ગયો એટલે નિષ્ફળ ગયો. હું મારું બાઇક ટ્રાફિક સિગ્નલ પર રોકવામાં નિષ્ફળ ગયો. આઈ કન્ટિન્યુડ ડ્રાઈવ ફાસ્ટ. કન્ટિન્યુડ એટલે ચાલુ રાખ્યું, ડ્રાઈવ એટલે ચલાવવાનું, ફાસ્ટ એટલે ઝડપથી, મેં ઝડપથી ડ્રાઈવ એટલે કે ચલાવવાનું ચાલુ રાખ્યું. અ પોલીસમેન સ્ટોપ્ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ. એક પોલીસમેને સ્ટોપ્ડ એટલે રોક્યો, મી એટલે મને, નેક્સ્ટ સર્કલ મને આગલા સર્કલ ઉપર રોક્યો. ઓ શિટ આઈ વિસ્પર્ડ. ઓ શિટ આઈ વિસ્પર્ડ એટલે મેં ગણગણ્યું. ધ પોલીસમેન એપ્રોચ્ડ મી. ગુડ મોર્નિંગ, યુ રેન ધ રેડ લાઇટ. પોલીસમેને મને કહ્યું, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, યુ રેન ધ રેડ લાઇટ એટલે તમે લાલ લાઇટથી પાર કરી ગયા છો. કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ. કેન આઈ સી
એટલે હું જોઈ શકું, યોર એટલે તમારું, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર, શું હું તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર જોઈ શકું? પ્લીઝ મહેરબાની કરીને. આઈ ગોટ ઓફ માય બાઇક. ગોટ ઓફ એટલે ઉતર્યો. હું મારા બાઇક ઉપરથી ઉતર્યો. આઈ ટ્રેપ્ડ માય બેક પોકેટ. ટ્રેપ્ડ એટલે ફંફોડ્યું, શોધ્યું એમ. મેં મારી પાછલી પોકેટ, જે પેન્ટમાં પાછળનું ખિસ્સું, મેં મારા પાછળના ખિસ્સાને ફંફોડ્યું, શોધ્યું એમાં. આઈ સર્ચડ ઇન માય બેગ. મેં મારા બેગમાં, એની પાસે જે બેગ હતું ઓફિસ લઈ જવાનું, એ બેગમાં પણ શોધ્યું. આઈ પીપ્ડ ઇન્ટુ માય સાઇડ કેસ. બાઇકની જે સાઈડની હોય, સુટકેસ જેવું, બેગ જેવું, એમાં પણ એને શોધ્યું. નો સાઇન ઓફ માય વોલેટ. નો સાઇન ઓફ માય વોલેટ. મારા વોલેટનો કોઈ જ નિશાન નહોતું. એક્સક્યુઝ મી ઓફિસર. એમ કહે છે કે મને માફ કરશો ઓફિસર. આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ. હું મારું વોલેટ મારા ઘરે ભૂલી ગયો છું. આઈ એમ ઇન અ હરી. હું ઉતાવળમાં છું. આઈ સેડ. મેં કહ્યું. ઓફકોર્સ. અલબત્ત. ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ. પોલીસમેન એટલે પોલીસે, ડીડ નોટ એક્સેપ્ટ એટલે સ્વીકાર્યું નહીં, માય એક્સક્યુઝ એટલે બહાનું. પોલીસમેને મારું બહાનું સ્વીકાર્યું નહીં. હી ટોલ્ડ મી. તેને મને કહ્યું. કીપ યોર બાઇક હિયર. તમે તમારું બાઇક અહીં રાખો. ગો હોમ. ઘરે જાઓ. એન્ડ અને કમ વિથ ધ લાઇસન્સ. અને લાઇસન્સની સાથે આવો. લકીલી, સદનસીબે, આઈ હેડ સમ કોઇન્સ ઇન માય બેગ. મારી બેગમાં થોડાક સિક્કાઓ હતા. આઈ કોટ અ પબ્લિક ટ્રાન્સપોર્ટ એન્ડ વેન્ટ બેક હોમ. હું પબ્લિક ટ્રાન્સપોર્ટ પકડ્યું એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટને પકડ્યું એન્ડ અને વેન્ટ બેક હોમ એટલે ઘરે પાછો ગયો. એટ 9:30, 9:30 વાગે, આઈ રિટર્ન ટુ ધ ઓફિસર. હું ઓફિસર પાસે પાછો ફર્યો. આઈ શોડ હિમ માય ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ. શોડ એટલે બતાવ્યા. મેં બતાવ્યા, મારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર બતાવ્યા. આઈ પેડ ધ ફાઇન. મેં દંડ ચૂકવ્યો. પેડ એટલે ચૂકવ્યો. મેં દંડ ચૂકવ્યો અને કલેક્ટેડ માય બાઇક અને મારું બાઇક કલેક્ટ કર્યું. વેન આઈ કિકડ માય બાઇક અગેન. જ્યારે મેં મારું બાઇકને ફરીથી કિક મારી. ધ ટાઈમ વોઝ 9:15. ત્યારે કેટલા વાગ્યા હતા? 9:15 વાગ્યા હતા. લેટ, વેરી લેટ. મોડું, ખૂબ જ મોડું. આઈ ન્યૂ. હું જાણતો હતો. માય બોસ વિલ બી વેરી એંગ્રી. વિલ બી એટલે થશે. મારા બોસ ખૂબ જ ગુસ્સે થશે. સો, તેથી, આઈ ડ્રોવ ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઇક હેલ. તેથી મેં બાકીનો રસ્તે ખૂબ જ ઝડપથી બાઇક ચલાવ્યું. વેન, જ્યારે, આઈ અરેવ્ડ એટ માય ઓફિસ. જ્યારે હું મારી ઓફિસે આવ્યો. આઈ વોઝ સરપ્રાઇઝડ. હું સરપ્રાઇઝ થઈ ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો. ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝડ. એમ કહે છે કે ઓફિસનો જે દરવાજો હતો, જે ગેટ હતો, એ બંધ હતો. ધ મેન ડોર વોઝ ઓલ્સો ક્લોઝ. અને જે મેન દરવાજો હતો ઓફિસનો એ પણ બંધ હતો. ધેન, પછી, આઈ રિયલાઇઝ ધ મિસ્ટેક. મને મારી ભૂલ સમજાઈ. આઈ ચેકડ ધ ડે ઓન માય સેલ ફોન. ચેકડ એટલે તપાસ્યું. મેં મારા મોબાઈલમાં એટલે કે સેલ ફોનમાં દિવસ ચકાસ્યો. ઇટ વોઝ સન્ડે. તે રવિવાર હતો. સમજાણું કે એને આટલી ઉતાવળથી ઓફિસે પહોંચે છે અને ઓફિસ તો બંધ હોય છે,
ત્યારે એને ખબર પડે છે કે આ તો રવિવાર છે, રજા છે. ઓકે, તો આ એક કેવો અનુભવ થયો, એનો ખરાબ અનુભવ થયો. એટલા જ માટે સ્ટોરીનું નામ છે અ ડિફરન્ટ એક્સપિરિયન્સ, ખરાબ અનુભવ. ડિફરન્ટ એક્સપિરિયન્સ એટલે જુદો જ અનુભવ. અને એના માટે કેવો હતો, એ બેડ હતો, ખરાબ હતો. તો અહીં એક્ટિવિટી નંબર 7 કમ્પ્લીટ.